છેલ્લા 3 રવિવારથી આપણે જે વિષયને બાઇબલમાંથી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે વિષય છે દેવની ઈચ્છા. પ્રભુની ઈચ્છા, મારા બાપની મરજી. આજે પીપીટી બનાવી શક્યો નથી, તે માટે આપની માફી ચાહું છું. ગઈકાલે પ્રયત્ન કર્યો, થોડીક પીપીટી બનાવી, અડધી થઈ અને પછી મને જે પ્રોપર જે વસ્તુ જોઈતી હતી તે મળી નહીં, માટે હું પૂર્ણ કરી શક્યો નહીં, તે માટે ક્ષમા ચાહું છું. પણ પ્રભુનો આત્મા જ્યારે આપણને સમજણ આપવા આપણી મધ્ય હોય ત્યારે પીપીટી હોય કે ન હોય કાંઈ વાંધો નહીં. વચન છે અને વચનમાંથી આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે દેવની ઈચ્છા વાલાઓ બહુ જ જરૂરી છે આપણા માટે. કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિ માટે બેઝિક રિક્વાયરમેન્ટ, મૂળભૂત જરૂરિયાત કોઈ બાબતની હોય તો તે એ છે કે એ સમજે કે મારા બાપની ઈચ્છા મારા માટે શું છે. કેમ કે કોઈ પણ વ્યક્તિને, અને ખાસ કરીને કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિને હેતુ વગર દેવ આ પૃથ્વી પર જીવન આપતો નથી. આપણામાંના પ્રત્યેકને માટે ઈશ્વરની પાસે ચોક્કસ આયોજન છે, ચોક્કસ હેતુ છે. હું જન્મું એ પહેલાં મારા માટે પ્રભુએ એના માઇન્ડમાં વિચારી રાખેલું, એની ચોક્કસ ઈચ્છા. અને માટે બહુ જરૂરી છે વાલાઓ કે આપણે દેવની ઈચ્છા શી છે તે સમજીએ. કેમ કે જો આપણે એ નથી સમજતા, નથી જાણવાનો પ્રયત્ન કરતા, તો ઘણી બધી વખત ઘણા બધા ખ્રિસ્તી લોકોએ પોતાનું જીવન વેડફી નાખ્યું છે. અમૂલ્ય ખ્રિસ્તી જીવન. આ પૃથ્વી પર કેટલા બધા માણસો છે, અસંખ્ય વ્યક્તિઓ. પણ તમને ને મને જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ મળ્યું છે તો એની પાછળ એની ચોક્કસ ઈચ્છા રહેલી છે. અને જો એ જાણવાનો આપણે પ્રયત્ન નથી કરતા, અથવા તો જાણ્યા પછી પણ એ તરફ આપણે આંખ આડા કાન કરીએ છીએ, તો આપણું જીવન વેડફાયેલું કહેવાય. ચાહે આ દુનિયા પર તમે ગમે તેટલું મેળવી લીધું હોય તો પણ જો દેવની ઈચ્છા નથી સમજી શક્યા અને દેવની ઈચ્છા નથી પરિપૂર્ણ કરી શક્યા તો એ જીવન વ્યર્થ છે. સભા શિક્ષક કહે છે તે પ્રમાણે કે પવનમાં બાચકા ભરવા જેવું એ જીવન. આવ્યા, ચાલ્યા ગયા. શા માટે? કાંઈ જ ખબર નહીં. અને માટે વાલાઓ, આપણા માટે બહુ જ જરૂરી બની જાય છે કે આપણે દેવની ઈચ્છા જાણીએ, દેવની ઈચ્છા સમજીએ કે મારા જીવન માટે મારા પ્રભુની શું ઈચ્છા છે. દેવની ઈચ્છા વિશે પાછલા રવિવારે મેં કહ્યું હતું તે પ્રમાણે સૌથી પહેલી શરત એ છે કે એમાં આધીનતા બહુ જરૂરી છે. જ્યાં સુધી દેવની ઈચ્છા જાણ્યા પછી પણ હું એ દેવને આધીન નથી થતો, ત્યાં સુધી એની ઈચ્છા હું પરિપૂર્ણ કરી શકતો નથી. અને જો આધીનતા નથી તો કોઈ જ એની સફળતા નહીં, એ જીવનની કોઈ સફળતા નહીં. અને માટે પ્રથમ શરત એ છે કે હું દેવને આધીન થઉં, અને એના માટે જરૂરી છે કે હું મારી ઈચ્છાને ત્યાગ કરી દઉં, મારું આયોજન ભૂસી નાખું. મારી ઈચ્છાઓ, મારું આયોજન, મારી અપેક્ષાઓ, એ બધું જ્યાં સુધી હશે ત્યાં સુધી હું દેવની ઈચ્છા કે દેવની અપેક્ષા કે દેવનું આયોજન નહીં સમજી શકું.
અને જો એ નહીં સમજી શકું તો એને નહીં આધીન થઈ શકું, અને જો હું આધીન નથી થતો તો એની ઈચ્છા મારા જીવનમાં પરિપૂર્ણ નથી થતી, અને જો એની ઈચ્છા પરિપૂર્ણ નથી થતી તો મારું આ માનવીય જીવન, ચાહે તે 1 વર્ષનું હોય કે 80-100 વર્ષનું હોય, નકામું છે, ધૂળ સમાન છે. અને માટે વાલાઓ, બહુ જરૂરી છે કે હું મારા દેવની ઈચ્છા જાણું એ પહેલાં મારી ઈચ્છા, મારું આયોજન, મારી અપેક્ષાને ભૂંસી નાખું, ત્યાગી દઉં, છોડી દઉં અને પ્રભુને પૂછું કે પ્રભુ, મને મારી બધી જ ઈચ્છાઓ મેં ભૂંસી નાખી છે, મને હવે કે તારી શું ઈચ્છા છે. દરેક વ્યક્તિને માટે વાલાઓ પ્રભુની ઈચ્છા હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સરસ વાત કરી છે. હેબ્રુઓનો પત્ર તેનો 10મો અધ્યાય અને 7મી કલમ. હેબ્રુઓનો પત્ર 10મો અધ્યાય અને 7મી કલમ. હિબ્રુ 10 અને 7માં. ત્યારે મેં કહ્યું કે હે દેવ, જો શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે, તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં બહુ સરસ કહી રહ્યા છે કે હે દેવ, તારી ઈચ્છા પૂર્ણ કરવા હું અહીં આવ્યો છું. અને એ જ નિયમ તમને ને મને પણ લાગુ પડે વાલાઓ, અને એ જ આપણી પ્રાર્થના પણ હોવી જોઈએ. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય અને 4મી કલમ. યોહાન 17 અને 4. જે કામ કરવાનું તે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે. કોઈક ચોક્કસ કામને માટે પ્રભુએ તમને મને જન્મ આપ્યા છે. કોઈ ચોક્કસ હેતુ સાથે પ્રભુએ તમને ને મને માનવીય જીવન આપ્યું છે, ને એમાં પણ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આઈડેન્ટિટી આપી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાને કહે છે કે જે કામ તે મને સોંપ્યું છે તે પરિપૂર્ણ કરવા માગું છું, તારી ઈચ્છા પૂર્ણ કરવા માગું છું. એફેસીઓનો પત્ર 2 અધ્યાય અને 10મી કલમ. એફેસી 2 અને 10. કેમ કે આપણે તેની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણીઓ વિશે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. દેવે અગાઉથી ઠરાવ્યું છે કે તમે ને હું તેની ઈચ્છા પ્રમાણે સારી કરણીઓ કરીએ, અને એના માટે જ આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. બાઇબલ આ વચન કહે છે કે સારી કરણીઓ કરવા જ આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે, અને એણે આપણા જન્મ પહેલાં નક્કી કરી રાખેલું છે. અને માટે વાલાઓ, હેબ્રીઓનો પત્ર 12મો અધ્યાય અને 1લી કલમ આ પ્રમાણે કહે છે. હેબ્રી 12 અને 1. તો આપણી આસપાસ સાહેદોની એટલી મોટી વાદળ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. ઘણા બધા સાહેદો, વિશ્વાસુ સાહેદો આપણી આસપાસ છે કે જે દેવની ઈચ્છા પરિપૂર્ણ કરતા આગળ ચાલી રહ્યા છે, અને આપણે પણ એમની સાથે આપણા દેવની ઈચ્છા આપણામાં પરિપૂર્ણ કરતા આગળ વધવાનું છે. ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. યાદ રાખો કે જ્યારે દેવની ઈચ્છા પરિપૂર્ણ કરવા આપણે આગળ વધીએ છીએ ત્યારે ચિંતા, પ્રશ્નો, ઘણી બધી વખત નિષ્ફળતા, નિરાશા, વિરોધ, દુઃખ, સંકટો મળી શકે છે. નિર્ગમનના પુસ્તકના 11મા અધ્યાયમાં બહુ સરસ વાત મૂસાના અનુલક્ષીને આપવામાં આવી છે. નિર્ગમન 11 અને 9. નિર્ગમન 11 અને 9. અને યહોવાએ મૂસાને કહ્યું કે ફારૂન તમારું સાંભળશે નહીં, એ માટે કે મારા ચમત્કારો મિસ્ર દેશમાં વત્તા થાય. ગુજરાતીમાં થોડુંક મને લાગે છે કે ટ્રાન્સલેશનમાં તકલીફ છે. કોઈની પાસે હિન્દી બાઇબલ છે? હિન્દી બાઇબલ કે ઇંગ્લિશ બાઇબલ? જરા જોરથી કોઈ વાંચશો પ્લીઝ. હિન્દી છે? હિન્દી, ઇંગ્લિશ કે હિન્દી જે બી છે જરા વાંચશો.
નિર્ગમન 11 અને 9. यहोवा ने मूसा से कह दिया था कि फारून तेरी न सुनेगा, क्योंकि मेरी इच्छा यह है कि मैं मिस्र में बहुत सारे चमत्कार करूं. પ્રભુમાં પ્રિય વાલાઓ, જ્યારે એ આખી વાતને તમે સમજવાનો પ્રયત્ન કરો કે મૂસાને યહોવા બાપે ફારૂનની પાસે મોકલ્યા કે જા ફારૂનને કહે કે ઇઝરાયલ પ્રજાને જવા દે. અને મૂસા ફારૂનની આગળ ઊભા રહીને દેવનો સંદેશ, બાપનો સંદેશ આપે છે કે ફારૂનને કહે છે કે ઇઝરાયલ પ્રજાને છોડી દો. ફારૂન ના પાડે છે. મૂસા દ્વારા ચમત્કારોની શરૂઆત થાય છે. નદીનું પાણી લોહી થઈ જાય છે. દરેક ઘરમાં વપરાતા વાસણો જ્યાં પણ પાણી છે લોહી થઈ જાય છે, પીવાનું પાણી નથી. મૂસાને એમ હતું કે આ ચમત્કાર જોયા પછી તો ફારૂનનું હૃદય પીગળી જશે. એ માની જશે કે જીવતો દેવ યહોવા સર્વ સમર્થ ઈશ્વર છે, એની સામે ન પડાય, એની સામે ન લડાય, અને જવા દેશે. પણ બાઇબલ કહે છે કે ફારૂનનું હૃદય હઠીલું થયું. બીજી વાર મૂસા ફારૂનની સામે જાય છે ને મૂસા ફારૂનને કહે છે કે હવે તું જવા દે. ફારૂન કહે છે કે ના, બીજો ચમત્કાર પ્રભુ કરે છે. મૂસાને એમ કે હવે તો એ જવા દેશે. ફારૂનનું હૃદય હઠીલું થયું. ત્રીજી વાર મૂસા ફારૂનની પાસે જાય છે, ફરી એ જ સ્થિતિ. ચોથી વાર જાય છે, ફરી એ જ સ્થિતિ. હૃદય હઠીલું થાય છે. મૂસાને એમ લાગે છે કે ફારૂન માનતો નથી. હે પ્રભુ, તું આટલા બધા ચમત્કારો કરે છે. હે પ્રભુ, તે જ તો મને મોકલ્યો છે, અને આ કેમ માનતો નથી? પ્રભુ, તે તો મને મોકલ્યો કે ફારૂન પાસે જા ને ઇઝરાયલ પ્રજાને છોડાવવાની વાત ફારૂનને કર, અને હું એ કરું છું, પણ આ ફારૂન કેમ માનતો નથી? તારી ઈચ્છા પ્રમાણે તો હું કરી રહ્યો છું, છતાંય આ કામ કેમ નથી થઈ રહ્યું? એક વાર નિષ્ફળતા, બીજી વાર નિષ્ફળતા, ત્રીજી વાર નિષ્ફળતા, ચોથી વાર નિષ્ફળતા, વારંવાર નિષ્ફળતા, નિરાશા, સંકટો વધતા જાય, પ્રશ્નો વધતા જાય, વેદના વધતી જાય. પણ પ્રભુએ પહેલાં જ કહી દીધું હતું, મારી ઈચ્છા એ છે કે હું ત્યાં બહુ બધા ચમત્કારો કરું, મોટા ચમત્કારો કરું. પ્રભુમાં પ્રિય વાલાઓ, જ્યારે તમે ને હું પ્રભુની ઈચ્છા પ્રમાણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ ને, ત્યારે આપણે યાદ રાખીએ કે એ સમયે ઘણી બધી વખત પ્રભુની ઈચ્છા પ્રમાણે કરવા છતાં પણ નિરાશા મળી શકે છે. નિષ્ફળતા મળતી હોય એવું તમને લાગી શકે છે. વેદના વધી જઈ શકે છે. પ્રશ્નો વધે એવું તમને લાગશે. પણ ત્યાં દેવની ઈચ્છા એવી છે કે મોટા ચમત્કારો કરે, અને માટે દેવ જ ફારૂનનું હૃદય હઠીલું કરતા હતા. પરિસ્થિતિ સુધરવાને બદલે બગડતી જઈ રહી છે એવું લાગશે, પણ દેવ જ એ પરિસ્થિતિ ઊભી કરી રહ્યા હતા, કેમ કે દેવની ઈચ્છા ત્યાં એ હતી કે મોટા ચમત્કાર તે કરે. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઘણી બધી પ્રાર્થના કર્યા પછી પણ જો તમે દેવની ઈચ્છામાં જ જઈ રહ્યા છો છતાં પણ તમારું કામ નથી થતું, એ માંદગી નથી જઈ રહી, એ દુઃખમાંથી કોઈ ઉકેલ દેખાઈ નથી રહ્યો, એ જરૂરિયાત પૂરી નથી થઈ રહી, ક્યાંક પ્રશ્નોમાં ફસાયા છો અને એમાંથી નીકળવાનો માર્ગ નથી દેખાતો, પ્રભુની ઈચ્છા પ્રમાણે બધું કરી રહ્યા છો છતાં પણ આવું દેખાઈ રહ્યું છે, તો તમે ચિંતા કરશો નહીં, દુઃખી થશો નહીં, નિરાશ થશો નહીં. હેબ્રી 12:1 કહ્યું તે પ્રમાણે ધીરજથી એ દોડમાં વળગી રહેજો, ધીરજથી ચાલુ રહેજો.
કેમ કે પ્રભુ ત્યાં મોટા ચમત્કાર કરવા જઈ રહ્યા છે. એક એવો ચમત્કાર, એક એવી પરિસ્થિતિ પ્રભુ નિર્માણ કરવા જઈ રહ્યા છે કે જેમાં ફારૂન અને એનું આખું મિસર એ કબૂલ કરે કે યહોવા જેવો કોઈ બળમાં પરાક્રમી દેવ નથી. તમારે મારે વાલાઓ આ વસ્તુ યાદ રાખવાની છે. અને માટે દેવની ઈચ્છા પ્રમાણે જો તમે કરી રહ્યા છો, ચાલી રહ્યા છો, આગળ વધી રહ્યા છો અને નિરાશ થઈ રહ્યા છો અને હતાશા દેખાઈ રહી છે, દુઃખ આવી રહી છે, ચિંતા કરશો નહીં. દેવની ઈચ્છામાં આગળ વધતા રહેજો. હવે જ્યારે વ્યક્તિ દેવની ઈચ્છાને પરિપૂર્ણ કરવા પોતાને સમર્પિત કરે છે ત્યારે મોટા ભાગનું પ્રભુનું કામ પરિપૂર્ણ થઈ જાય છે. ખાલી આપણે જ્યારે સમર્પણ કરીએ છીએ ને એટલામાં જ. પણ એના માટે જરૂરી છે વાલાઓ કે આપણે આપણું સમર્પણ કરીએ. કેમ કે ઘણા લોકો કેવા હોય કે દેવની ઈચ્છા સમજ્યા પછી પ્રશ્નો બહુ કરે, બહુ પ્રશ્ન. અને જે પ્રશ્ન કરે એ વિશ્વાસ નહીં કરી શકે, અને જે વિશ્વાસ નહીં કરે તે દેવને આધીન પણ નહીં થઈ શકતો, દેવને પ્રસન્ન પણ નથી કરી શકતો. તો દેવની ઈચ્છા કેવી રીતે પરિપૂર્ણ કરી શકે? પ્રશ્ન વગર, દેવને પ્રશ્ન પૂછ્યા વગર જ્યારે દેવની ઈચ્છાને આધીન થાવ છો ત્યારે પરિસ્થિતિ ગમે તે હોય પણ એ પરિસ્થિતિમાં દેવને પ્રશ્ન કર્યા વગર આપણો વિશ્વાસ જાહેર કરીએ છીએ ત્યારે અય્યુબની જેમ આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ. અય્યુબ વિશ્વાસુ વ્યક્તિ, દેવ પર વિશ્વાસ રાખનાર, એના જીવનમાં જ્યારે પ્રશ્નો આવ્યા, સંકટો આવ્યા, દુઃખ આવ્યું અને એ તો દેવની ઈચ્છા અનુસાર જીવનાર વ્યક્તિ હતો, છતાં પણ આ પરિસ્થિતિમાં આવી પડ્યા પછી એની પત્ની એને કહે છે કે દેવને શ્રાપ આપીને મરી જા. ત્યારે અય્યુબ કહે છે કે ના, મારા દેવની ઈચ્છા આ છે, ઓકે. એ સમર્પણ છે. અને જ્યારે વ્યક્તિ સમર્પણ થાય છે ત્યારે દેવની સામે પ્રશ્ન નથી કરતો, પ્રભુ કેમ આવું, પ્રભુ તું ક્યાં છે, પ્રભુ કેમ હજુ મારા પ્રશ્નનો ઉકેલ નથી મળી રહ્યો, પ્રભુ કેમ હજુ મારી પરિસ્થિતિ નથી બદલાઈ રહી. પ્રશ્નો ન કરી શકાય. 1 વાર, 2 વાર, 3 વાર, મૂસા તો 10, 11 વાર ગયો અને આખરે ચમત્કાર અનુભવ કરતા ઇઝરાયલને પ્રભુએ જવા દીધા. જીવનમાં પ્રભુની ઈચ્છા પરિપૂર્ણ કરવી હોય તો દેવના હાથમાં પોતાને સમર્પિત કરવા પડે. પ્રશ્નો નહીં, વિશ્વાસ રાખવો પડે. અને દેવની ઈચ્છા આપણા માટે એ જ છે. 1 થેસ્સાલોનિકનો પત્ર 4થો અધ્યાય અને 3જી કલમ. જ્યારે આપણે સમર્પણ કરીએ છીએ ત્યારે શું થાય છે? પહેલું, દેવની ઈચ્છા પરિપૂર્ણ કરવા માગો છો તો પહેલી બાબત શું કરવાની છે? 1 થેસ્સાલોનિકનો પત્ર 4થો અધ્યાય અને 3જી કલમ. કારણ કે દેવની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો. દેવની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય. જો તમે પ્રભુને પૂછો કે પ્રભુ મારા માટેની તમારી ઈચ્છા શી છે, તો પ્રભુ એમ કહે છે કે મારી પહેલી ઈચ્છા એ છે કે તારું પવિત્રીકરણ થાય. તારા જીવનમાં મારી યોજના સફળ કરવા માટે હું તને જે કામ સોંપું છું એ કામ જો તારે સફળ કરવું હોય, પરિપૂર્ણ કરવું હોય તો તારે મારા હાથમાં આવવું પડે. અને મારા હાથમાં આવવું હોય તો તારું પહેલાં પવિત્રીકરણ થાય ને, એ બહુ જ જરૂરી છે. કેમ કે તારો દેવ યહોવા પવિત્ર ઈશ્વર છે. પવિત્રીકરણનો મતલબ તમને ખબર છે? પાપથી છૂટા પડવું, પાપથી જુદા પડવું.
પ્રભુની ઈચ્છા તમારા ને મારા જીવન માટે એ છે કે પ્રભુ આપણો ભરપૂરીપણે ઉપયોગ કરવા માગે છે. પ્રભુ એનું આયોજન આપણા જીવનમાં સફળ કરવા માગે છે, અને એ ત્યારે જ શક્ય છે કે જ્યારે આપણે પ્રભુના હાથમાં સોંપાઈએ. પણ પ્રભુ એના હાથમાં આપણને ત્યારે જ લે કે જ્યારે આપણું પવિત્રીકરણ થાય. યહોશુઆ 7 અને 12, યહોશુઆ 7 અને 12. એ કારણથી ઇઝરાયેલ પુત્રો તેમના શત્રુઓની આગળ ટકી શકતા નથી. તેઓ તેમના શત્રુઓની આગળ પીઠ ફેરવે છે, કારણ કે તેઓ શાપિત થયા છે. અને તમારામાંથી શાપિત વસ્તુનો નાશ નહીં કરો તો હું તમારી સાથે કદી રહેનાર નથી. પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે. ઇઝરાયેલ પ્રજા શા માટે હારી, ત્યાં એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે પ્રભુ અમે તો તમારા લોક, જેના પક્ષમાં તમે હો, એ કેવી રીતે હારી શકે? પ્રભુ, જેનું સામર્થ્ય તમે છો, જેને પીઠબળ તમે છો, જેની આગળ તમે લડાઈ કરવા નીકળી ગયા છો, એ વ્યક્તિ કે એ પ્રજા, એ લોક, એ મંડળી કેવી રીતે હારી શકે? પ્રભુ કહે છે કે તમારા પાપ, તમારી અપવિત્રતા, તમારા ગુનાહ જે મને ને તમને દૂર રાખે છે. તમને હું મારા હાથમાં લઈને આશીર્વાદ આપી શકતો નથી જ્યાં સુધી તમે શુદ્ધ ન થાવ, અથવા તો જ્યાં સુધી તમારું પવિત્રીકરણ ન થાય. અને માટે વાલાઓ, જો દેવની ઈચ્છા આપણા જીવનમાં પરિપૂર્ણ કરવી હોય તો દેવની પહેલી ઈચ્છા એ જાણો કે એ ચાહે છે કે તમારું ને મારું પવિત્રીકરણ થાય. પવિત્રીકરણ થાય, અને એ તો ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી જ શક્ય છે. તમારા ને મારા પાપના ડાઘ એટલા જિદ્દી અને એટલા ભયંકર છે કે આ દુનિયાની બીજી કોઈ બાબત એને ધોઈ શકતી નથી. ઈસુનું લોહી આપણા પાપોને ભૂંસી નાખે છે, અને આપણને એક પવિત્રીકરણમાં પ્રભુ લઈ આવે છે, અને પછી એ આપણા જીવનોને પોતાના હાથમાં લે છે, અને એની ઈચ્છા, એની યોજના આપણા જીવનમાં પરિપૂર્ણ કરે છે. અને પછી આપણને લાગે છે કે મારું જીવન ખરેખર પ્રભુમાં સફળ થયું, એની ઈચ્છા મારા જીવનમાં પરિપૂર્ણ થઈ. હું સારી દોડ દોડ્યો છું. મારા દેવની ઈચ્છા મારા જીવનમાં પરિપૂર્ણ થયા પછી પાઉલ કહે છે કે હું સારી દોડ દોડ્યો છું. મને ખાતરી છે કે ઇનામ મારી વાસ્તે રાહ જોઈ રહ્યું છે. એ માટે પવિત્રીકરણ જરૂરી છે. બીજી જે રિક્વાયરમેન્ટ, જરૂરિયાત, 1 થેસલોનિકીનો પત્ર 5મો અધ્યાય 17 ને 18. 1 થેસલોનિકી 5મો અધ્યાય 17-18. નિત્ય પ્રાર્થના કરો, દરેક સંજોગમાં આભાસ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. જો દેવની મરજી તમે જાણવા માંગતા હો કે પ્રભુ તમારી ઈચ્છા શી છે, બાપ તમારી મરજી શી છે, તે તમે અમને કહો, ત્યારે બાપ એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારી ઈચ્છા એ છે કે તમે નિત્ય પ્રાર્થના કરો. નિત્ય પ્રાર્થના કરવાનો મતલબ ખબર છે? એનો મતલબ સતત પ્રભુમાં જીવવાનું, પ્રભુની સંગતિમાં જીવવાનું, પ્રભુની આધીનતામાં જીવવાનું, પ્રભુ સાથે વાતચીતમાં જીવવાનું. પહેલું મારું પવિત્રીકરણ થાય, અને જ્યારે મારું પવિત્રીકરણ થાય છે ત્યારે હું ઈશ્વરની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી, પવિત્ર આત્માની સહાયથી જોડાઉં છું. અને જ્યારે હું એની સાથે જોડાઉં છું ત્યારે સતત હું પ્રાર્થના દ્વારા એની સાથે જોડાયેલો રહું છું. અને એ જ તો મારા બાપની ઈચ્છા મારા માટેની છે. પહેલો પિત્તર 2 અધ્યાય 15મી કલમ. પહેલો પિત્તર 2 અધ્યાય 15મી કલમ. કેમ કે દેવની ઈચ્છા એવી છે કે સારું કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનતાની વાતોને તમે બંધ પાડો. દેવની ઈચ્છા એવી છે કે સારું કરો, પણ એક સારું કયું ખબર છે? દેવની નજરમાં જે સારું છે તે. અને એના માટે દેવના હાથમાં સોંપાવવું પડે. એના માટે મારું પવિત્રીકરણ થાય એ જરૂરી છે. ગીતશાસ્ત્ર 37 અને 7માં
બહુ સરસ પ્રાર્થના છે, ગીતશાસ્ત્ર 37 અને 7. યહોવાની આગળ શાંત થા અને તેની વાટ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને જે યુક્તિઓથી ફાવી જાય છે તેને લીધે તું ખીજવાઈશ નહીં. આજુબાજુ જોઈશ નહીં, ખીજવાઈશ નહીં. યહોવાની આગળ શાંત થા, વાટ જો, ઈશ્વરની રાહ જો. કદાચ પરિસ્થિતિ વિપરીત થઈ રહી છે, ઈશ્વરની રાહ જો. કદાચ પ્રશ્નનો જવાબ નથી મળી રહ્યો, ઈશ્વરની રાહ જો. કદાચ તમારું ધાર્યું નથી થઈ રહ્યું, ઈશ્વરની રાહ જો. કદાચ ને એના માટે તમારું હજુ પવિત્રીકરણ બાકી છે. કદાચ ને તમારી આધીનતામાં ક્યાંક થોડીક ઉણપ છે, જે પ્રભુ પરિપૂર્ણ કરવા માગે છે. મરિયમની બહુ સરસ આધીનતા. લૂકની સુવાર્તા 1 અધ્યાયના 38મી કલમમાં, લૂક 1:38. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવો. ત્યારે દૂત તેની પાસેથી ગયો. ગાબ્રિયલ દૂતે જ્યારે મરિયમ સાથે વાતચીત કરી અને કહ્યું કે પ્રભુની ઈચ્છા એ છે કે દેવ આખા પૃથ્વીનું તારણ કરવા માગે છે ને એના માટે પોતે માનવ બનીને પૃથ્વી પર આવવા માગે છે. ને હે મરિયમ, તારો ઉપયોગ કરવાનું દેવે વિચાર્યું છે. મરિયમ કહે છે કે હું પ્રભુની દાસી છું. પ્રભુ, તારી ઈચ્છા છે કે મારા દ્વારા મારા પ્રભુનો જન્મ થાય તો હું આ રહી, હું તને સોંપાઈ જાઉં છું. હા, ચોક્કસ એમાં મારી બદનામીનો ડર છે. હા, ચોક્કસ એમાં મારા સંબંધો તૂટી જવાનો ડર છે, કેમ કે યુસુફ સાથે એમનું વ્યભિચાર થઈ ગયું હતું અને બીક હતી કે કદાચ યુસુફ છોડી દે, કદાચ યહૂદી લોકો પથ્થરે મારે. કુંવારી સ્ત્રી બાળક જન્મે તો એને પથ્થરે જ મારી નાખવામાં આવતા. આ બધી જ બીક હતી, બધા જ પ્રશ્નો હતા, બધી જ ચિંતાઓ હતી. છતાં મરિયમ એમ કહે છે કે હું તારી દાસી છું. આ આધીનતા ચમત્કાર તરફ લઈ જાય છે. આધીનતા વગર ચમત્કાર નથી વાલાઓ. ઈશ્વરની ઈચ્છાને જ્યારે વ્યક્તિ આધીન થાય છે ત્યારે તે ચમત્કાર જુએ છે. કાના ગામના લગ્ન પ્રસંગમાં જો તમે જોશો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રાક્ષરસ ખૂટી ગયા પછી એ ત્યાં કામ કરનારા લોકોને એમ કહે છે કે આ દ્રાક્ષરસ ભરવા માટેના જે કુંડા છે એમાં પાણી ભરો. દ્રાક્ષરસ ખૂટ્યો છે અને તમે પાણી ભરો. પ્રશ્નો પૂછવાવાળા પૂછી શક્યા હોત કે પ્રભુ, પાણી નહીં, દ્રાક્ષરસ ખૂટ્યો છે. પ્રભુ, આ પાણી દ્રાક્ષરસ કેવી રીતે બનશે? મારા મગજમાં તો આવતું નથી. પ્રશ્નો પૂછવાવાળા પૂછી શક્યા હોત. પણ બાઇબલ ત્યાં નોંધે છે કે ચાકરોએ એવું જ કર્યું જેવું ઈસુએ કહ્યું હતું. પ્રશ્ન વગરની આધીનતા મોટા ચમત્કાર તરફ લઈ જાય છે. તમારા અને મારા જીવન માટે વાલાઓ, પ્રભુની ઈચ્છા બહુ સારી છે, બહુ ઉત્તમ છે, બહુ ગજબ રીતે પ્રભુ તમને ને મને વાપરવા માગે છે, કેમ કે એની આપણા માટેની ઈચ્છા હંમેશા સારી જ છે. પણ એના માટે એના હાથમાં સોંપાવવું પડે. પવિત્રીકરણના પ્રોસિજરથી આપણે એનામાં જીવવું પડે, સતત એના સાથે જીવવું પડે. ગણના 23 અને 19, ગણના 23 અને 19 એક બહુ સરસ વચન પ્રભુ તમને ને મને આપી રહ્યા છે. જે માણસ નથી કે તે જૂઠું બોલે, તે માણસનો પુત્ર નથી કે તે પોતાના વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહીં કરે, અથવા પોતાનું બોલવું તે પૂરું નહીં કરે? હજુ આમાં ગુજરાતીમાં તકલીફ છે. હિન્દી બાઇબલને આપણે વાંચીશું. ગુજરાતી ટ્રાન્સલેશન કરતાં હિન્દીમાં બહુ સરસ એનો અર્થ છે. ગણના 23 અને 29 જરા હિન્દીમાં વાંચજો પાછળ. ગણના 23 અને 19. ત્રેવીસ અને 19.
ઈશ્વર માણસ નથી કે તે એની ઈચ્છા બદલી શકે. ત્યાં હિન્દીમાં શબ્દ છે ઈચ્છા, ગુજરાતીમાં વિચાર શબ્દ છે. આઈ થિંક ગુજરાતીમાં વિચાર શબ્દ છે, પણ હિન્દીમાં અને ઇંગ્લિશ બાઇબલમાં ઈચ્છા. દેવ પોતાની ઈચ્છા બદલે એવું શક્ય નથી. તમે ને હું માણસ તરીકે ઘણી બધી વખત આપણી ઈચ્છા બદલી નાખીએ છીએ, ઘડીકમાં આ ને ઘડીકમાં તે. દુકાનમાં જઈએ ત્યારે વિચાર કરીને જઈએ કે પિંક કલરનું શર્ટ લઈશું, અને ત્યાં જઈને બહુ બધી ચોઈસ દેખાય ત્યારે પિંકને બદલે વાદળી લઈને આવી જઈએ છીએ. માણસ વિચાર બદલી શકે, પણ બાઇબલ કહે છે કે યહોવા એવું કહે છે કે હું માણસ નથી કે મારા વિચાર બદલું. હું માણસ નથી કે હું મારી ઈચ્છા બદલી નાખીશ. મારી ઈચ્છા તમને આશીર્વાદ આપવાની છે તો હું ચોક્કસ આપીશ. મારી ઈચ્છા તમને સફળ કરવાની છે, હું ચોક્કસ કરીશ. મારી ઈચ્છા તમને દેવના મહિમાના પાત્ર તરીકે વાપરવાનું છે, ચોક્કસ વાપરીશ. પણ એમાં કોન્ટ્રીબ્યુશન 50% તમારું છે. તમારી આધીનતા, તમારું ઈશ્વરમાં સોંપાઈ જવું, ઈશ્વર સાથે જીવવું. અને ઈશ્વર જ્યારે પવિત્રીકરણની પ્રોસિજરથી પોતાના હાથમાં લે છે ત્યારે અજાયબ રીતે તે આપણને વાપરે છે. યોહાનની સુવાર્તા 4 અધ્યાયની 34મી કલમ. દેવની ઈચ્છા પરિપૂર્ણ કરવું એ મારી પ્રાયોરિટી હોવી જોઈએ. યોહાન 4 અને 34. ઈસુ તેઓને કહે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે. અન્ન, ખોરાક. શિષ્યો કહે છે કે ભાઈ અમે તારા માટે ખાવાનું લેવા ગયા હતા ને તારા માટે ખાવાનું લઈને આવ્યા છીએ. પ્રભુ કહે છે કે મારા બાપની ઈચ્છા પૂરી કરવી એ મારો ખોરાક છે. હવે ખોરાક એ માણસની પ્રાયોરિટી છે, મૂળભૂત જરૂરિયાત છે. મૂળભૂત જરૂરિયાત. ઈસુ ત્યાં જે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ખોરાક જેમ માણસની મૂળભૂત જરૂરિયાત છે, એ જ રીતે આત્મિક જીવનમાં દેવની ઈચ્છા પરિપૂર્ણ કરવી એ ખ્રિસ્તી વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે. જેમ ખોરાક વગર આ શારીરિક જીવન અશક્ય છે, એવી જ રીતે દેવની ઈચ્છા પરિપૂર્ણ કર્યા વગર આત્મિક જીવન અશક્ય છે. નબળું પડતું જશે, મરી જશે. પ્રભુ ઈસુ ત્યાં સમજાવે છે કે મારું અન્ન, મારું ખોરાક એ તો દેવની ઈચ્છા પરિપૂર્ણ કરવી એ છે. મારી પ્રાયોરિટી એ છે, એ મારી મૂળભૂત જરૂરિયાત છે કે હું આત્મિક રીતે જીવવા માગું છું તો મારા બાપની ઈચ્છા પૂર્ણ કરું. બેઝિક રિક્વાયરમેન્ટ છે વાલા વાતો, બેઝિક. જો એ નથી તો બધું જ નકામું છે, બધું નકામું. જો દેવની ઈચ્છા તમે પરિપૂર્ણ નથી કરતા, દેવની ઈચ્છા નથી જાણતા, દેવની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે તમે દેવના હાથમાં નથી સોંપાતા, તો બીજું બધું જ નકામું છે. કેમ કે આપણે જ્યારે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જીવીએ છીએ ત્યારે આપણે શાના માટે જીવીએ છીએ? આખરે આપણે અનંતકાલિક વારસો મેળવીએ, અનંત જીવન મેળવીએ, પ્રભુની સાથે સ્વર્ગમાં જઈએ માટે આપણે ખ્રિસ્તી જીવન જીવીએ છીએ. તો સ્વર્ગમાં જવા માટેની પ્રાયોરિટી શું છે? માથીની સુવાર્તા 7મો અધ્યાય 21મી કલમ, માથી 7 અને 21. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે. પ્રભુ પ્રભુ કહીશું એ આકાશના રાજ્યમાં પ્રવેશ કરશે એમ નહીં. આકાશના રાજ્યમાં પ્રવેશ કરવા માટેની મૂળભૂત પ્રાયોરિટી, જરૂરિયાત, જે પાસ છે તે એટલો જ કે દેવની ઈચ્છા પરિપૂર્ણ કરે છે. તમે કેટલા વર્ષથી ખ્રિસ્તી છો એ ત્યાં નહીં પૂછવામાં આવે. તમે કયા પાણીથી બાપ્તિસ્મા લીધું, ઇઝરાયલના પાણીથી કે આ સાદા પાણીથી, એ પણ ત્યાં નહીં પૂછવામાં આવે. તમે કોના હાથે બાપ્તિસ્મા લીધું અને કેવું બાપ્તિસ્મા લીધું, છંટકાવનું કે ડૂબકીનું, એ પણ ત્યાં નહીં પૂછવામાં આવે.
મારા જેવા વ્યક્તિએ કેટલા ભાષણો આપ્યા એ પણ ત્યાં નહીં પૂછવામાં આવે. તમે કેટલી પ્રાર્થનાઓ કરીને લોકોને સાજાપણું મળ્યું, તમે કેટલા ચમત્કારો કર્યા એ પણ નહીં પૂછવામાં આવે. તમે મંડળીમાં કેટલા વર્ષ સેવા કરી અથવા તો કઈ કમિટીમાં તમે સેવા કરી, સન્ડે સ્કૂલમાં કે પછી જે બી કમિટીઓ છે, તમે કઈ કઈ સંસ્થામાં સેવા કરી, તમે કેટલું દાન આપ્યું, એવું કાંઈ જ ત્યાં પૂછવામાં નહીં આવે. જ્યારે સ્વર્ગના રાજ્યમાં દરવાજા પાસે ઊભો રહેનાર વ્યક્તિ પૂછશે તો ફક્ત એટલું જ પૂછશે કે દેવની ઈચ્છા પૂર્ણ કરી છે. અરે માનવીય જીવન તમને એટલે જ તો આપવામાં આવ્યું હતું કે તમે દેવની ઈચ્છા પૂર્ણ કરો. ભાષણો આપવા માટે નહીં કે ફલાણા ફલાણા કામો કરવા માટે નહીં, તમને દેવની ઈચ્છા તમારામાં પરિપૂર્ણ થાય માટે તમને માનવીય જીવન આપવામાં આવ્યું હતું. અને જો તમે દેવની ઈચ્છા પરિપૂર્ણ કરીને આવ્યા છો તો સ્વર્ગનું રાજ્ય તમારું છે. સ્વર્ગનું રાજ્ય તમારું છે. માટે વાલાઓ, દેવની ઈચ્છા શોધો, જાણો, સમજો અને સમજીને એને પાળો. કેમ કે જો એ પાળતા નથી ને તો બધું જ નકામું છે. ગલાતીઓનો પત્ર, ગલાતી 1:15-17 વચન, ગલાતી 1:15-17. પણ દેવ જેણે મને મારા જન્મના દિવસથી જ જુદો કર્યો હતો તથા પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો, તેને જ્યારે એ પસંદ પડ્યું કે પોતાના દીકરાને તે મારામાં પ્રગટ કરે, જેથી હું તેની સુવાર્તા વિદેશીઓમાં પ્રગટ કરું, ત્યારે તરત જ કોઈ પણ માણસની સલાહ પૂછ્યા વગર અને મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરૂશાલેમ ગયા વગર હું અરબસ્તાન ચાલ્યો ગયો અને ફરીથી દમસ્ક પાછો આવ્યો. પાઉલ સાક્ષી આપી રહ્યો છે, હું તો યહૂદી તરીકે ખ્રિસ્તીઓને સતાવનાર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લેનાર વ્યક્તિઓને મારી નાખનાર, હું તો ઈસુનો વિરોધી હતો. પણ બાપની ઈચ્છા એવી હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાઉલમાં, જે સાઉલ હતો એનામાં બાપ પ્રગટ કરે અને સાઉલનું પાઉલ કરીને એ પાઉલને વિદેશીઓને માટે આશીર્વાદનું કારણ બનાવે. આ દેવની ઈચ્છા હતી. અને જે દિવસે દમસ્કના રસ્તા પર પિતાએ પોતાની ઈચ્છા સાઉલની આગળ કે પાઉલની આગળ જાહેર કરી કે હું તને વિદેશીઓનો પ્રેરિત બનાવવા માંગુ છું, એ દર્શન જ્યારે થયું ત્યારે પાઉલ કહે છે કે એ પછી મેં જાણી લીધું કે મારા બાપની મારા માટે શું ઈચ્છા છે. મને ખબર પડી કે મારા બાપની મારા જીવન માટે શું ઈચ્છા છે. પછી હું કોઈને પૂછવા નહીં ગયો. ત્યાં શબ્દ લખ્યું છે કે કોઈ માણસને, માણસમાં એ પોતે પણ આવી ગયો નહીં, મેં મારી જાતને પ્રશ્ન કર્યો. જ્યારે પ્રભુએ કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવા માટે પાઉલ, મારી ઈચ્છા એ છે કે હું તને પ્રેરિત તરીકે વિદેશીઓમાં લઈ જાઉં. પછી પાઉલ પોતાની જાતને પણ પ્રશ્ન પૂછવા નહીં રહ્યો. એના કોઈ સિનિયર આગેવાનો જે પ્રેરિતો હતા, પિતર ને વગેરે, યોહાન વગેરે વગેરે, એમને પણ પૂછવા નહીં ગયો. કોઈની સલાહ નહીં લીધી. બસ મારા પ્રભુની ઈચ્છા મને ખબર પડી છે, હવે હું કોઈને પૂછવા નહીં જવાનો, અને સીધો એ પ્રભુની ઈચ્છા પરિપૂર્ણ કરવા તરફ આગળ વધે છે. જો પ્રભુની ઈચ્છા તમને ખબર પડે છે કે આ પ્રભુની ઈચ્છા છે તો પોતાની જાતને પણ પ્રશ્નો ન કરતા કે આ કેમ કરીને થશે, આ હું કરીશ તો કેવી રીતે બધું મેનેજ કરીશ. પ્રભુની ઈચ્છા છે, કોઈને પ્રશ્ન કર્યા વગર આગળ વધો, કેમ કે એમાં ઈશ્વરનો બહુ મોટો આશીર્વાદ છે. છેલ્લે એફેસીઓનો પત્ર 5મો અધ્યાય અને 17મી કલમ, એફએસી 5:17. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. માટે અણસમજુ ન થાવ. અણસમજુ કોને કહેવાય? જેને કશી સમજણ નથી.
ત્રણ રવિવારથી પ્રભુ આપણને જો સમજાવી રહ્યો હોય, પ્રભુનું વચન આપણને સમજાવી રહ્યા હોય, ત્રણ રવિવારથી પ્રભુનું વચન તમારી ને મારી સાથે વાત કરીને એક જ સેન્ટર પોઈન્ટ પર લઈ આવી રહ્યા છે આપણને પ્રભુ, કે દેવની ઈચ્છા જાણ અને તે પરિપૂર્ણ કર. અને જો એ પછી બી હું એવો ને એવો જ રહું છું તો હું અણસમજુ છું. અણસમજુ વ્યક્તિ એના માટે પછી તકો વહી જાય છે, કઠોર બની જાય છે. તમે અણસમજુ ન થાઓ. પ્રભુ કહે છે કે અણસમજુ નહીં થાઓ, સમયનો સદુપયોગ કરો, જાણી લો દેવની ઈચ્છા શું છે. પ્રભુ તમને ને મને એનું વચન સમજવા એની કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમારી ઈચ્છા અમે જાણી શકીએ તે માટે પ્રભુ આજે ફરી એકવાર તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. જરૂરી છે કે અમારું પવિત્રીકરણ થાય, અમે પાપથી જુદા પડીએ, તમારી સાથેની સંગતમાં જોડાઈએ અને સતત તમારી સંગતમાં જીવીએ, કે જેથી તમે તમારી ઈચ્છા અમારા જીવનોમાં પરિપૂર્ણ કરો. અને એના માટે અમે અમારી આધીનતા દર્શાવીએ છીએ, અમારા જીવનોનું સમર્પણ કરીએ છીએ કે પ્રભુ તમારી ઈચ્છા અમારા જીવનમાં પરિપૂર્ણ થાવ. ઈસુ મારા પ્રભુના નામમાં માગું છું. આમેન.